ગુજરાત પ્રવાસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમદાવાદ તા 15 જૂન 2025 આજે પિતા દિવસ ફાધર ડે ના પાવન અવસરે ગુજરાત સમાનતા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના વાડજ વિસ્તારમાં સેવા અને સંવેદનાનું અનોખું કાર્ય આયોજિત કરવામાં આવ્યું હતું। ફાઉન્ડેશનના કાર્યકરો દ્વારા સ્થાનિક નાગરિકો માટે વેજીટેબલ પુલાવ અને છાસનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું। વિશેષ રૂપે અમદાવાદમાં તાજેતરમાં થયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓ માટે 2 મિનિટનું મૌન રાખીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। આ પ્રસંગે ફાઉન્ડેશન દ્વારા પિતા દિવસના તાત્પર્ય અને આજના યુગમાં પિતા સાથેના સંબંધોની પરિસ્થિતિ અંગે સામાન્ય જનતાને સંદેશ પાઠવવામાં આવ્યો। ફાઉન્ડેશન દ્વારા જણાયું કે આજના સમયમાં અનેક પિતા એવા છે જેમણે પોતાના બાળકોને જોવા માટે સંઘર્ષ કરવો પડે છે। સંદેશમાં જણાવ્યું કે પિતા માત્ર કમાવાનો સાધન નથી, તે પ્રેમ અને લાગણીનો આધાર છે। જ્યારે પિતા સમગ્ર જીવન પોતાના બાળકોના ભવિષ્ય માટે ખપાવી દે છે, ત્યારે બાળકોને પણ તેમના પ્રેમ અને સહવાસનો અધિકાર હોવો જોઈએ। ફાઉન્ડેશન દ્વારા આ પિતા દિવસના પ્રસંગે સરકાર સમક્ષ એક માંગ પણ રજૂ કરવામાં આવી, પુરુષ આયોગની રચના કરવામાં આવે, જેથી એવા પિતાઓ, જે સંતાનના સહવાસથી વંચિત છે, પોતાની વ્યથા વ્યક્ત કરી શકે। અંતે ફાઉન્ડેશને સંદેશ આપ્યો કે જેમ માં વિશે સહાનુભૂતિભર્યા શબ્દો લખાય છે, તેમ હવે પિતા અંગે પણ વધુ સમજ અને સહાનુભૂતિ હોવી જરૂરી છે। પિતા તો એ છે જે તડકામાં કામ કરીને પરિવાર માટે રાત્રે ભોજન લઈને ઘરે આવે છે અને તેના પરિવારના ભવિષ્ય માટે પોતાનું આજ ન્યોછાવર કરે છે। ગુજરાત સમાનતા ફાઉન્ડેશન, સેવા, સમતા અને સંવેદનાનું પત્ર।